હોળીમાં મહેમાન આવ્યા હોય અને ઇન્સ્ટન્ટ ઠંડાઈ બનાવી હોય તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. તમે અડધો કલાકમાં જ તમે 20 થી 25 ગ્લાસ બનાવીને રેડી કરી શકો છો. 4 ચમચી જેટલું આપણે કાજુ લેવાના, 4 ચમચી જેટલું બદામ અને 4 ચમચી જેટલું આપણે આમાં પિસ્તા એડ કરવાના. 2 ચમચી જેટલું મગતરીના બી, 1 ચમચી જેટલું મરી, 2 ચમચી જેટલું આપણે આમાં દેશી વરિયાળીનો ઉપયોગ કરવાનો. આનો ટેસ્ટ અને ફ્લેવર બહુ જ સરસ આવે છે. 2 ચમચી જેટલું આપણે આમાં ખસખસ એડ કરવાની. 8 થી 10 નંગ એલાયચી એડ કરવાની. 1/4 ચમચી જેટલું આપણે આમાં જાયફળ એડ કરવાનું. 2 નાના કટકા જેટલું આમાં તજ એડ કરવાનું. 10 થી 15 ફૂલની ગુલાબની પાંદડીઓ એડ કરવાની અને 2 ચપટી જેટલું આમાં કેસર એડ કરવાનું. 1.5 વાટકી પાણીમાં બધાને અડધો કલાક માટે પલાળી દેવાનું, જેથી ડ્રાયફ્રૂટ્સ અને બધું સરસ રીતે ફૂલી જાય. જ્યાં સુધી ફૂલે ત્યાં સુધી આપણે એને સાઈડમાં મૂકી દેવાનું. કંઈક અડધો કલાક પછી આવી રીતે સરસ રીતે ફૂલી જશે. જ્યારે ફૂલી જાય એટલે એને ક્રશ કરવાનો. ક્રશ કરતી ફેરી આપણે એકદમ એની સરસ પેસ્ટ કરવાની છે, એટલે સહેજ બી મોટા દાણા ના રહે એવી રીતે આપણે એને ક્રશ કરવાનું છે. આ પેસ્ટને તમે 15 થી 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. જો કદાચ તમે એ જ દિવસે વાપરવાના હો તો તમે પાણીની જગ્યાએ દૂધમાં પણ એને સરસ રીતે પલાળી શકો છો. બસ આવી જ રીતે જ્યારે પેસ્ટ રેડી થઈ જાય તો તમે એને એક એરટાઇટ ડબ્બામાં ભરીને 15 દિવસ સુધી ફ્રીજમાં મૂકી શકો છો. ગમે ત્યારે ફેમિલી મેમ્બરને કે મહેમાનને તમારે સર્વ કરવાનું હોય તો આને દૂધમાં એડ કરીને તમે સરસ ઠંડાઈ ઇન્સ્ટન્ટ બનાવીને આપી શકો છો. હવે જે મિક્સરમાં આપણે ક્રશ કર્યું હતું એમાં જ મેં 500 ml જેટલું દૂધ લીધું છે. આનાથી મેં 4 ગ્લાસ જેટલું ઠંડાઈ બનાવી છે. એમાં મેં 2 થી 3 ચમચી જેટલું ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા ટેસ્ટની અનુસાર પણ નાખી શકો છો. 1.5 ચમચી જેટલું મેં આમાં પેસ્ટ નાખી છે ઠંડાઈની, જે અત્યારે આપણે રેડી કરી. અને બહુ બધી બરફ. જ્યારે બી તમે ઠંડાઈ બનાવો તો આમાં સરસ રીતે બરફ નાખજો. જેટલી ઠંડી હશે ઠંડાઈ એટલી જ પીવામાં સરસ લાગશે. ક્યારે બી ઠંડાઈ બનાવીએ ત્યારે ઉપરથી બરફ નહીં આપવાની, આવી રીતે ક્રશ કરતા ફેરી જ બરફ નાખવાની. એનાથી ઠંડાઈનો ટેસ્ટ અને એનો ફ્લેવર બહુ જ સરસ આવે છે. બસ આવી જ રીતે ઠંડાઈ આપણી રેડી થઈ જાય છે. હવે ઠંડાઈ રેડી છે સર્વ કરવા માટે. આને તમે પિસ્તાની, કાજુની કે બદામની કોઈ બી છીણથી તમે એને ગાર્નિશ કરી શકો છો અને તમે તમારા મહેમાનને સર્વ કરી શકો છો. તમને અગર ઠંડાઈની સિરપની રેસીપી જોઈએ તો પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, એને પણ તમે જોઈ શકો છો. અને હોળીની બીજી બધી રેસીપી જોવા માટે પણ મેં તમારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, જરૂરથી જોજો. મળીએ નવી રેસીપી સાથે.